નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય તરફ આગામી 24 કલાક માટે ફરી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ તો ઓરેન્જ અને યલો એલર્ટ સુધીના સિમ્બોલો અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારો કે જ્યાં સુરત, નવસારી, વડોદરા તેમજ ભરૂચ, રાજપીપળા, વ્યારા, નવપુરા આ વિસ્તારોની અંદર તો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। આ તમામ વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી તો વરસાદ શરૂ થયો છે। એ સાથે આજે બપોર પછીનો વાતાવરણની અંદર છે મોટો ફેરફાર આવ્યો છે અને એ પછી હવે પછીના રાત્રિ દરમિયાનના સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ અને વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ કરીએ તો મિત્રો આજ રાત્રે ગુજરાત રાજ્યના 15 એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ 15 જિલ્લાઓની અંદર આપણે લિસ્ટ વાઇઝ છે નામ જોશું, ચેક કરશું કે એમાં તમારો વિસ્તાર તો નથી ને કે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય। કારણ કે તમને ખ્યાલ હશે છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યના લગભગ તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે ને એ વરસાદ અતિવૃષ્ટિના પૂર જેવો વરસાદ ગણવામાં આવ્યો હતો। કારણ કે સિઝનનો પહેલો વરસાદ જ ભૂકા કાઢી નાખ્યા એવો વરસાદ પડ્યો હતો જેમાં 10 ઇંચ સુધીના વરસાદ પડી ગયા છે। આજથી એટલે કે 19 તારીખથી નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને લગભગ 24 તારીખ સુધી ચાલશે। તો આ 4 થી 5 દિવસના સમયગાળા દરમિયાન એટલે કે આવતા વીક સુધીમાં, આવતા અઠવાડિયા સુધીમાં જો વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બને અને વરસાદ પડવાનો શરૂ થાય તો ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને હવે પછી ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને માહોલ જામશે જેમાં વરસાદ તો અત્યારે પડી રહ્યો છે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે લગભગ 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી થઈ છે। અત્યારે તો ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ પ્રવેશ પામી ચૂક્યું છે એટલે કે નૈઋત્યનું ચોમાસું જે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં અટવાણું હતું અથવા તો નિષ્ક્રિય થઈ ગયું હતું એ હવે ગતિ પકડી અને ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી તો પહોંચવા લાગ્યું છે। સાથે તમામ એ વિસ્તારોની વાત પણ કરીશું કે જ્યાં અત્યારે ચોમાસાની ઋતુનો વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। આજે જોઈએ તો ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદના ચોમાસા પડવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે। સૌપ્રથમ રેન ફોરકાસ્ટ જોઈએ અને જીએફએસ મોડલ જોઈએ તો જીએફએસ મોડલના આધારે દક્ષિણ ગુજરાતના સુરત લાગુના વિસ્તારોની અંદર અત્યારે લાલધમ વાદળનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે ને આ વાદળનો ઘેરાવો હવે પછી આગામી 2 થી 3 દિવસ માટે અત્યારે તમારા સ્ક્રીન ઉપર તમે સ્ટ્રક લાઇન જોઈ શકો છો। 22 તારીખ સુધીના જે વેધર રિપોર્ટ અત્યારે કહેવામાં આવી રહ્યા છે, વેધર એનાલિસિસ થઈ રહ્યું છે એ રિપોર્ટ જોતા 22 તારીખ સુધીમાં છે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી જશે અને હવે પછીના 2 થી 3 કલાકની અંદર ગુજરાત રાજ્યના એ ભાગોની અંદર પણ વરસાદ પડશે કે જ્યાં હજી સુધી ચોમાસાની ઋતુ શરૂ નથી થઈ। અત્યારે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે। એ આગાહી જોઈએ પહેલાં દક્ષિણ ભાગથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ બની છે ને એ લો પ્રેશર સિસ્ટમ હવે પછી વોલમાર્ક લો પ્રેશરમાં ટ્રાન્સફર થશે એટલે કે વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે અને પછી જોતા ભાગરૂપે આવનારા 2 થી 3 દિવસની અંદર આ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાંથી ટ્રાન્સફર થઈ અને ગતિ કરશે તો આગળ ગુજરાત રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખાંભા આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનો ઘેરાવો બની અને વરસાદ પાડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, દમણ, દાદરનગર હવેલી એ વિસ્તારોની અંદર તો વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। સાથે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઘણા બધા ગામડાઓ, નીચાણવાળા વિસ્તારો એ સાથે જ તળાજા તેમજ રાજકોટ સિવાય ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી જિલ્લાના
જે વિસ્તારો છે એ વિસ્તારોની વાત કરવામાં આવે તો આ તમામ વિસ્તારોની વચ્ચે દરેક લોકોને કંઈક ને કંઈક છે એ વરસાદને લઈને જે માહિતી જોઈતી હોય એ વરસાદની માહિતી પણ મળતી રહે. હવે સેટેલાઇટ વ્યૂ પિક્ચર તો આપણે જોયું છે, IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ પણ જોયો છે. બીજી એક સેટેલાઇટ પિક્ચર જોઈ લઈએ તે પછી આપણે આજના વિડીયોમાં છેલ્લે સુધી જે આધારિત અપડેટ આપવામાં આવ્યું હોય વરસાદ આધારિત તો વરસાદની મેળવશું, તેમજ કોઈપણ પ્રકારની માહિતી એ માહિતી તમને પ્રસાર કરશું અને આવનાર સમયમાં દરેક લોકો સુધી દરેક માહિતી પહોંચાડતા રહીશું. એ સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના જે મિત્રો છે એમને પણ જણાવવાનું કે હવે પછી આવનારા 2 થી 3 દિવસ જો દરિયાકાંઠાના ખેડવા જવાનો હોય અથવા માછીમાર ભાઈઓ હોય તેમને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવ્યું છે. તો મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. આગાહીમાં અંબાલાલ પટેલ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ 26 જૂનથી 30 જૂન વચ્ચે સિસ્ટમ સક્રિય થશે, જેમાં હવામાન બદલાતા મિજાજ છે વચ્ચે કે ગુજરાત માટે મોટી અપડેટ છે એ આપવામાં આવી શકે છે. પરંતુ એ આધારિત જે અપડેટ અત્યારે મળી રહી છે એમાં પણ વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસના આધારે બેઝિસ ઉપર ગુજરાત રાજ્યનું હવામાન છે ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે જે અપડેટ હતું એ જ પ્રમાણેનું અપડેટ છે એ અત્યારે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કહે છે ઘણી વખત આગાહી કરતા કે જે તે આગાહી કરવામાં આવી રહી છે 90% સાચી હોઈ શકે, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. અપડેટ સમયે ગુજરાતના જે પણ મિત્રો KYC કરાવવામાં બાકી રહી ગયા હોય તો એમને કોલ થ્રુ એટલે કે ફોન થ્રુ માધ્યમથી છે એ અપડેટ આપવામાં આવતી હશે કે પછી કોઈ પણ પ્રકારની તો ફોન માધ્યમથી. અને આ અપડેટ છે એ હવે પછી આવનાર સમયની અંદર કેટલા દિવસ સુધીમાં કરાવી લેવું એ માટે કોઈ પણ પ્રકારનો છે એ ટાઈમ હોતો નથી. અપડેટ મેળવવા માટે છે એ 2 થી 3 જે છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટના જે મોડેલો છે એ મોડેલોના ભાગરૂપે પણ ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર ચોખ્ખી છે એ અસ્થિરતા થતી સર્જાય દેખાઈ રહી છે. જેમાં ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગથી મધ્ય પૂર્વના જે ભાગો છે એ ભાગો વચ્ચે અત્યારે અપડેટ એવી મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રથી પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો વચ્ચે અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એક વરસાદીય સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્ય તરફ ચોમાસું લાવશે અને આ ચોમાસું છે એ લગભગ 2 થી 3 દિવસ સુધી ચાલવાની પણ અત્યારે છે એ આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે 2 થી 3 દિવસ પછી છે એ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ પડશે. અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. એ આગાહી પ્રમાણે જોવા જઈએ તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની એટલે કે અરબ સાગર છે, બંગાળની ખાડી છે એવા ઘણા બધા વિસ્તારોથી જે ગુજરાત રાજ્ય તરફ જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો આવે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે પછી મજબૂત બની અને આગળ વધી રહ્યો છે અને 2 થી 3 દિવસ પછી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને વીજળીના કડાકા ભડાકા સંભળાય અને વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સંભાવના આશંકા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને સાંજના સમયે પવનની ગતિ વધુ રહેશે. સાથે સાથે નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. અત્યારે જે અપડેટ સામે આવી રહ્યા છે, જે રિપોર્ટ સામે આવી રહ્યા છે એમાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્ય તરફ હવે ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ચોમાસું ભારતમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે અને આગળ પણ વધી રહ્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને દાદરનગર હવેલી તેમજ દમણ આ વિસ્તારોની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં પણ પવન સાથે વરસાદના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે. આગામી 2 થી 3 દિવસ માટે
જુલાઈ મહિનામાં જે ગુજરાત રાજ્ય તરફ એક સિસ્ટમ છે એ સક્રિય થશે, એટલે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થવાને લઈને જે આગાહી આપણે 2 થી 3 દિવસથી સાંભળીએ છીએ એ પ્રકારની તમને માહિતી જણાવીએ. તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 જૂન બાદ એક નવી સિસ્ટમ સક્રિય થશે. બનાવની માહિતી પ્રમાણે જેનાથી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદ વરસી શકે છે. આ દિવસ દરમિયાન એટલે કે આ જે જુલાઈ મહિનો શરૂ થાય છે એ દિવસો દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને પૂરના સંજોગો છે એ ઊભા થઈ શકે છે. દિલ્હી NCRમાં પણ ચેતવણી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દિલ્હી NCRમાં પણ વરસાદ પડવાને લઈને ચેતવણી કરવામાં આવી રહી છે. તો મિત્રો, અત્યારે આપણે જે માહિતી અપડેટ અને આગાહી જોઈ છે, તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ માહિતી સ્વરૂપે અમારી YouTube ચેનલના માધ્યમથી મળતા રહે.